હે માતાજી રામ રામ ડાયરા ને આપણે જવાનું છે ખોડિયાર મંદિર. પછી અમે ખોડિયાર મંદિર ના ગેટ પહોંચી ગયા ને આયા તો બહુ ટ્રાફિક. હવે જવાનું છે અમારે ખોડિયાર માતાજીના દર્શન કરવા અંદર. તમને પણ દર્શન કરાવીશ. વ્લોગમાં જોડાયેલા રહેજો ને કમેન્ટમાં લખી નાખજો જય ખોડિયારમાં, તમને પણ દર્શન કરાવીશ. થઈ ગયા વિશાલભાઈ ને કાનાભાઈ ને દેવભાઈ ને બધા. દેવભાઈ ને ફાંકી ખાધા વગર પછી હાલે નહીં. પછી વર્ષેલભાઈ ને કુલદીપભાઈ ને બધા સેવા આપી આજ ઘણી બધી. પછી અમે પણ માતાજી નું નામ લઈને કરી દેજે પ્રસાદી લેવાનું ચાલુ. પછી અમે શંકેશભાઈ ને ચિરાગભાઈ ને રમભાઈ ને બધા બેહી ગયા પ્રસાદી લેવા. અહીંયા તો ઘણા ભાઈ ભક્તો પ્રસાદ લેવા આવ્યા હતા. કોણ કોણ આવ્યા હતા કમેન્ટમાં લખી નાખજો જય ખોડિયારમાં. ये बड़ी अच्छी बात कही आप. પછી અહીંયા તો કોઈક હેલિકોપ્ટર લઈને આવ્યું હતું. હું વિચાર કરતો હતો અહીંયા કોને હેલિકોપ્ટર લઈને આવ્યું તો હતા આપડા વિમલભાઈ જ તે. ઈ કે ઉડે તો જ. હા વિમલભાઈ કે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો બધા યુટ્યુબ માં. नहीं એ માતાજી રામ રામ ડાયરા ને મળીએ કાલના વ્લોગમાં.